સ્વાગત છે તમારું આજના નવા વિડિયો લેક્ચરમાં. લાસ્ટ વિડિયો લેક્ચર જ્યાંથી આપણે અધૂરો મૂક્યો તો ત્યાંથી આજે આગળ સ્ટાર્ટ કરીએ. તો તમે નોટિસ કર્યું હશે તો છેલ્લે મેં 12મો દાખલો એક અધૂરો મૂક્યો તો અને એના પછી 13 14 મેં ગણાવી દીધા હતા. યાદ કરાવું 13મો અને 14મો દાખલો શું હતો? વિભાજ્ય અને ગુણિત હતો. 7 નો ગુણિત અને 7 નો વિભાજ્ય અને 4 નો ગુણિત. આ બંને એક સામાન્ય શબ્દ એની સારામાં સારી ડીપમાં માહિતી લીધી હતી. જાતે સમાંતર શ્રેણી બનાવી હતી અને ત્યાર પછી એનું સોલ્યુશન લાવ્યા હતા. આજે હવે ઇમ્પોર્ટન્ટ દાખલા અહીંથી શરૂઆત થાય છે કે સમજવા થોડાક હાર્ડ લાગશે પણ એકવાર સમજાઈ જશે તો અઘરું કાંઈ નથી. શું કહેવા માંગે છે જો બે સમાંતર શ્રેણીના દાખલા નંબર 12 બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. હવે પહેલા એ વિચારો આપણી પાસે સમાંતર શ્રેણી ક્યાં? સમાંતર શ્રેણી છે તમારી પાસે? નથી. તો પહેલા આપણે સમાંતર શ્રેણી ધારી લઈએ. જો ચાલો અહીંયા હું લખું છું પહેલી શ્રેણી અને પહેલી શ્રેણીને આપણે ધારી લઈએ a1 a2 a3 આવી રીતે ચાલશું. એટલે પછી તમે કીધું છે 100 માં પદનો તફાવત 100 1000 ના પદનો તફાવત કેટલો? તો પછી આવી રીતે ચાલશું. એટલે અહીંયા કંઈક ધારી લો કે 100 નું પદ આવશે, પાછા ચાલશું એટલે પાછું 1000 નું પદ આવશે. હજી શ્રેણી તો ચાલતી જશે, આપણને ખબર નથી. આ પહેલી શ્રેણી મેં ધારી લીધી. ત્યાર પછી હું બીજી શ્રેણી ધારી લઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે બે શ્રેણી અલગ છે, ફક્ત સામાન્ય તફાવત સરખો છે એટલે કે બંને પદની બાદબાકી કરો ને એ સમાન છે. એટલે આ શ્રેણી તમારે અલગ ધારવી પડશે. a1 ડેશ a2 ડેશ a3 ડેશ a100 ડેશ અને a1000 ડેશ. આ શ્રેણી છે. આનો સામાન્ય તફાવત સમાન છે બેયમાં. કે આ બેની તમે બાદબાકી કરો, આ બેની કરો, આ બેની કરો, આ બેની કરો. પોતપોતાની શ્રેણીમાં સામાન્ય તફાવત તમે ચેક કરો તો સમાન છે. તો અહીંયા હું ધારી લઈએ સામાન્ય તફાવત b. તો હવે તમે કીધું તો તેમના 100 માં પદનો તફાવત 100 છે. એટલે કે આનું 100 મું પદ લઈ લો, આનું 100 મું પદ લઈ લો. હવે ચાલો આનું પહેલા 100 મું પદ લખો. પહેલું આનું 100 મું પદ લખીશ એટલે સૂત્ર મારી પાસે છે a n = a n - 1 * d. a એટલે પહેલું પદ. હવે n બરાબર માં 100 મું પદ લેવાનું છે તો અહીંયા હું 100 મૂકીશ. તો પહેલી શ્રેણી માટે a 100 બરાબર પહેલું પદ મારી પાસે a1 પ્લસ 100 માઈનસ 1 ડાયરેક્ટ લખી દઉં છું 99 અને સામાન્ય તફાવત તો d છે. આ પહેલા પદ શ્રેણીનું કામ થયું. આવું જ બીજી શ્રેણી માટે કામ કરીએ તો એનું 100 મું પદ લઈશું તો a ડેશ 100 બનશે ઇઝ ઇક્વલ ટુ એનું પહેલું પદ લઈશું તો a1 ડેશ બનશે પ્લસ 99d. આ તો સમાન જ છે. તો બેના 100 માં પદનો તફાવત બોલે તો શબ્દ શું લખાશે? બાદબાકી. હવે આ મગજમાં ફિટ કરવાનું છે. તફાવત એટલે સવાલ આપણો અર્થ શું થશે? બાદબાકી. તો આ બેની બાદબાકી કરો. ચલો લેફ્ટ સાઈડ ની બાદબાકી કરીશ તો શું થશે? માની લો કે અહીંયાથી હું બાદબાકી કરી દઉં તો આ બંનેનું લેફ્ટ સાઈડ ની બાદબાકી કરું તો આવું બનશે a100 માઈનસ a ડેશ 100 ઇઝ ઇક્વલ ટુ આ બાજુની બાદબાકી કરું તો આ બાજુની બાદબાકીમાં શું થશે? a1 પ્લસ 99d માઈનસ હવે આ લખીશ a1 ડેશ અહીંયા પ્લસ માઈનસ માઈનસ 99d. હવે તમે જોજો 99d એક સરખા છે, કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે a100 માઈનસ a ડેશ 100 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું બનશે? a1 માઈનસ a1 ડેશ. હવે તમે એવું કીધું હતું કે બંનેના 100 માં પદનો તફાવત, આ બેના 100 માં પદનો તફાવત કેટલો છે? 100. તો આનો આન્સર હું શું લખીશ? 100 ઇઝ ઇક્વલ ટુ a1 માઈનસ a ડેશ. આનું એક સમીકરણ એક કિંમત મળી કે બેને a1 માઈનસ a ડેશ પણ 100 જ આવે છે. એટલે કે આ બેની બાદબાકી આપ્યું તું આ બે એમાંથી મેં આ લખ્યું. હવે મેં કીધું તો 1000 માં પદનો તફાવત શું થશે? અહીંયાથી તમે 1000 ના પદનો તફાવત ડાયરેક્ટલી ચાલવાનું શરૂ કરશો તો અહીંયા જેમ 100 મૂક્યા હતા એની જગ્યાએ તમારે 1000 મૂકવાના છે ખાલી. તો અહીંયાથી ડાયરેક્ટલી તમે વિચારો શું બનશે? એને 3 નંબર આપી દો તો અહીંયા બનશે a1000 ઇઝ ઇક્વલ ટુ a1 પ્લસ અહીંયા 100 માઈનસ 1 આવશે એટલે 1000 માઈનસ 1 તો 999 આવશે. આ ત્યારબાદ ચોથું કોનું આવશે? બીજી શ્રેણીનું. તો આના માટે a ડેશ 1000 ઇઝ ઇક્વલ ટુ a1 ડેશ પ્લસ એમાં 99 ની જગ્યાએ 999 આવશે. બરાબર? સૂત્રમાં મૂક્યા વગર ડાયરેક્ટ મેં ગણતરી કરી. હવે તમે અહીંયા જોઈએ 999d સમાન છે, આની જેમ ઉડી જ જવાના છે. તો ફક્ત આ જ બનશે બેની બાદબાકી. તો આ બેની બાદબાકી કરું તો હવે શું થશે? 1000
માઈનસ a ડેશ હજાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા મારી પાસે ફક્ત વધશે a1 માઈનસ a1 ડેશ. a1 માઈનસ a1 ડેશ ની કિંમત કેટલી છે 100. તો અહીંયા હું કિંમત મૂકી દઉં તો શું બનશે a1000 માઈનસ a ડેશ હજાર ઇઝ ઇક્વલ ટુ 100. અહીંયાથી આપણે કહી શકીએ કે બંનેના હજારમાં પદ હશે એનોય તફાવત કરશો તો એ 100 જ આવશે. ક્લિયર? તો હજારમાં પદનો 100 આવે છે એટલે તમે ગમે એક પદનો તમે તફાવત લેશો તો 100 જ આવશે. સિમ્પલ વિચારવાનો દાખલો એ હતો કે તમે બે સમાંતર શ્રેણીની વાત કરી તો પેલા બંને સમાંતર શ્રેણી મેં ધારી લીધી. એકને ઉપર ડેશ રાખ્યા એટલે એના પદ અલગ થઈ ગયા. બેયનો ફક્ત સામાન્ય તફાવત b સરખો હતો એટલે મેં બંને વચ્ચે b ધારી લીધો. પછી ગણતરી ચાલુ કરી 100 માં પદનો તફાવત 100 આવ્યો એટલે આનું પેલા 100 નું પદ મેં બને તો હું ભાઈ a1 99 સિમ્પલ છે. પછી આગળ બનાવ્યું તેમાં ખાલી ડેશ લાગે બીજું કાંઈ નથી. તફાવત એટલે મેં બેની બાદબાકી કરી આની બાદબાકી કરી નાની કરી બરાબર ની ડાબી બાજુ જે કરીએ જમણી બાજુ કરવાનો મેથેમેટિકલ રૂલ્સ છે. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો. જે કામ તમે લેફ્ટ સાઈડ કરો છો એ જ કામ તમારે રાઈટ સાઈડ કરવાનું અને સેમ જ કામ કરવાનું. અહીંયા તમે 2 વડે ગુણતા હોય તો આ બાજુ તમારે 2 વડે ગુણવાનું. અહીંયા 2 ઉમેરો છો તો આ બાજુ ઉમેરવાનું 2 બાદ કરો ભાગાકાર કરો. જે બંને બાજુ કરો છો વર્ગમૂળ બધું જે એક બાજુ કરો છો એ બે બાજુ કરવાનું તો જ તમારો મેથેમેટિકલ રીતે તમારું સાચું કહેવાશે. બાકી તમે એવું થાય કે અહીંયા 2 વડે ગુણી દીધું તમારે જરૂર હતી એટલી રકમ ફેરવી દીધી એવું કરી શકાય નહીં. તો મેં બંનેની બાદબાકી કરી જોઈ શકો તમે અહીંયા આ બાદબાકી મેં તમને આખી સમજાવી. તો એમાં સમાન એટલે ઉડી ગઈ મારે એટલું હતું. તો આ બે તો શું આવ્યો 100 માં પદનો તફાવત 100 માં પદનો તફાવત કેટલો હતો 100 અને 100 લખને એક વસ્તુ મને કિંમત ત્યાર પછી મને સવાલ પૂછ્યો તો 1000 માં પદનો તફાવત કેટલો તો 1000 માં પદની મેં ગણતરી ચાલુ કરી. જેમાં અહીંયા 100 વાળી વાત હતી એની જગ્યાએ મેં ખાલી 1000 મૂક્યા એટલે અહીંયા 999 થઈ ગઈ. પાછી બેની બાદબાકી કરી તો આ 999 સમાન થાય ઉડી ગયા. આ બે વસ્તુ વધી આ બેની બાદબાકી આવી ગઈ એની તો કિંમત આપણને ખબર હોય 100 જ આવશે એટલે મેં પાછા 100 મૂકી એટલે જવાબ આવી ગયો બંનેના 1000 માં પદનો તફાવત કરવા જશું તો આન્સર કેટલો આવશે 100. ક્લિયર? આ તો બારનો દાખલો. વિચારવાથી ખાલી રકમ વાંચવાથી અઘરું લાગશે અને શરૂઆત કરો. બે સમાંતર શ્રેણી કીધી છે બે લખી નાખો. પછી સામાન્ય તફાવત સમાન કીધો છે ઓકે બેનો સામાન્ય તફાવત d લઈ લો તો જો બે જગ્યાએ મેં d જ રાખ્યો છે અહીં ડેશ નથી સમજાય તો તમે અહીંયા જોઈ લેજો d જ રાખ્યો છે ડેશ નથી. તો આ તો આપણો બારનો દાખલો. રકમ વાંચો ગણવાનું ચાલુ કરો અટકીને ખાલી જોઈને મૂકી દેશો તો નહીં આવડે અને જે કીધું છે ને થોડું કામ ચાલુ કરો એટલે ગણાઈ જશે. ક્લિયર? તો આ બારનો દાખલો અહીંયા જોઈએ નેક્સ્ટ દાખલો. ચાલો તો મેં તમને જેમ કીધું એમ 13મો દાખલો આપણે ભણી લીધો 14મો પણ ભણી લીધો 12મો મેં તમને કરાવ્યું આ લેક્ચર. તો હવે જોઈએ 15મો દાખલો. ખૂબ સારો દાખલો છે બસ ખાલી શબ્દ સમજી લો. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી આપી છે 63 65 67 અને 3 10 17 ના n માં પદ સમાન થાય એટલે કે આનું n નું પદ લઈ લો આનું n નું પદ લઈ લો ને બે સમાન થાય. તો જો પહેલા હું આ શ્રેણી લઈ લઉં છું 63 65 67 આ શ્રેણી એનો a બરાબર શું થશે 63 એનો d કેટલો થશે 65 માઈનસ 63 2 તો આનું n નું પદ બનાવશે એટલે a n a n 1 d આના સિવાય તો કઈ ગણતરી થવાની નથી. n નું પદ જ આપણે શોધવાનું છે. જો અહીંયા તમને કહી દીધું છે n માં પદ સમાન થાય તો n નું પદ જ લેવાનું છે. a બરાબર 63 તો n બરાબર n જ લેવા થાય છે. અહીંયા પણ n જ છે અને d બરાબર 2 ગણતરી કરો a n અહીંયા શું આવશે 63 એ જ રીતે આનો અંદર ગુણાકાર કરી શકો 2n 2 અહીંયા બનશે an 63 માંથી 2 જશે તો 61 2n આનું n નું પદ મળ્યું. આવી જ રીતે હવે આ શ્રેણી લઈ લો 3 10 17 મને જેટલું કીધું છે એટલું સમજ પડતી જાય એમ ગણતું જાવ. હવે આનું n નું પદ લઈ લઈએ તો આના પહેલા a બરાબર શું છે 3 d બરાબર શું આવશે 10 - 3 બરાબર 7 આમાંથી આપણે કોઈ પણ જગ્યાએ કરીશું. હવે n નું પદ લેવું છે તો an a n - 1 * d. હવે આની બેઝ થઈ જાય તો બેના પદ અલગ થઈ જાય. આ તો તમે લીટી કરી છે તમને જે રીતે સમજાવ્યું. પેલું પદ આનું 3 થશે પ્લસ n - 1 અને d આનું આવશે 7. ગણતરી કરો a n = 3 પ્લસ 7n - 7 a n = 7n 3 માંથી 7 જશે નાનામાંથી મોટું બધી ગણતરી તમને હવે આવડે છે. તો બેના n માં પદ મળી ગયા. n માં પદ સમાન થાય એવું કીધું છે. બંનેને સમાન કરી દો તો બંનેને સમાન કરીશ એટલે આનું આવશે 61 + 2n આનું આવશે 7n - 4n.
n ના કયા મૂલ્ય માટે લાઈથી મારે n ની કિંમત ગોતવાની છે ના તમે ધોરણ 7 માં શીખીને આવ્યા છો n ની ઉકેલ શોધો આવું તમારે આવું સમજો તો જો શું કરીશું 7 આ બાજુ લઈ લો અને 61 આ બાજુ જાઓ તો 2m 7m ત્યાં પ્લસ હતો તો અહીંયા આવ્યો તો માઈનસ ત્યાં હતો -4 61 અહીંયા પ્લસ છે સામે દિશા તો માઈનસ તો -61 આટલું સિમ્પલ પહેલા સમજાઈ ગયું હવે જોજો 2 7 નાનામાંથી મોટું જાય જ પણ મોટાની નિશાની -5 અહીંયા ગણતરી કરો માઈનસ માઈનસ પ્લસ 61 પ્લસ 4 તો એ થશે 65 મોટાની નિશાની મોટો 61 છે એની નિશાની મારે n ફાઇન્ડ આઉટ કરવાનો છે તો n -65 છેદમાં -5 માઈનસ માઈનસ ઉડી ગયા 13 × 65 તો તમે જોઈ શકો n બરાબર શું આવે 13 આનો મતલબ શું છે કે 13મું પદ આમાં આગળ ચાલશો જો આ શ્રેણી કેવી છે કે બબે ઘટતી જાય છે એમાં આગળ ચાલશો 13મું પદ આવશે અને આમાં તમે જો એક હારે 7 વધતું જાય છે ત્યાં 13મા પદે જશે બે સમાન થઈ જશે તમને પૂછ્યું છે n માં પદ સમાન n ના કયા મૂલ્ય માટે n ના 13 મૂલ્ય માટે અહીંયા 13 આવશે 13મા પદ સમાન થઈ જશે ક્લિયરલી તમારે વેરીફાઈ કરવું હોય તો તમે કરી શકો આ n બરાબર 13 આવ્યો છે ને અહીં મૂકી દો તો અહીંયા તમને 13મું પદ ખબર પડી જશે અહીંયા 13 મૂકી દો 13 × 51 -4 કરશો 87 અહીંયા પણ આવી જશે તો બે જગ્યાએ તમને ખ્યાલ આવી શકે આવે ખરેખર આવે છે કે નહીં તો એ રીતે તમે વેરીફાઈ કરી શકો તો આ દાખલા નંબર 15 ક્લિયર સિમ્પલ વસ્તુ તમારે શબ્દ પકડવાના છે કે કેવા શું માંગે છે જેટલી સમજ પડતી જાય એટલું તમે ગણવાનું ચાલુ કરો ઓટોમેટિક તમારો દાખલો 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ હાલતો જશે મને પહેલા એક શ્રેણી આપી બે શ્રેણી લઈ લીધી પછી એવું કીધું કે એના n માં પદ સમાન થાય એનું n માં પદ પછી બીજે એટલે બીજેનું n માં પદ લઈ લીધું બે સમાન થાય તો મેં બે સમાન કરી દીધું જો વચ્ચે ઇક્વલ ટુ ની છે નાથી ગણતરી કરતા જાય એટલે n મળી ગયો n બરાબર 13 જવાબ હશે કે 13મું પદ એવું હશે કે બંનેનું સમાન થશે આગળ આમાં આગળ હતો આમાં આગળ હતો આ તો સીધા અહીંયા મૂકી દો અહીંયા 13 મૂકો 61 + 13 = 24 26 + 61 કરજો 87 થશે અહીંયા મેં તમને ગણી દીધા 87 થશે સમાન તો આ બધી વસ્તુ એવી છે કે જો સમાંતર શ્રેણીમાં ઉપયોગ તમે નોટિસ કરો તો હવે આની જગ્યાએ તમને આ જ વસ્તુ આ જ દાખલો માન લો કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કોઈ અધર તમે એક્ઝામની તૈયારી કરશો જેમ કે પીએસઆઈ ની તૈયારી કરો તમે કે અધર કોઈ પણ ગવર્નમેન્ટ જોબ માટેની તૈયારી કરો છો તો ત્યારે તમારે આવા બધા ક્વેશ્ચન ઘણીવાર આવતા હોય ત્યારે આપણને એમ થાય કે એને સીધું મને ક્યાં ઠીક પૂછ્યું તો એ મારે કેમ ગણતરી કરવી કે એવું સમાન થાય પણ એ તમે ઓળખી શકો આ તમે 10માં ભણ્યા છો કે આ સમાંતર શ્રેણી છે એવું કહી દીધું અને બેના પદ સમાન થાય એવું કહી દીધું છે તો તમારે n નું મૂલ્ય શોધવાનું છે તો આ રહી જશે નકર આ શ્રેણી તમારે આગળ લખતું જવાનું આગળ લખતું જવાનું જોવાનું ક્યાં સમાન આવે છે એ રીત કરવા જાવ તેમાં સમય વધારે લઈ જાય આ પદ્ધતિસર તમે ગણી નાખો સૂત્ર યાદ હશે તો આ તમારો જવાબ આવી જશે ક્લિયર એટલે આ ઉપયોગ છે સમાંતર શ્રેણીનો ઉપયોગ તમને ન ખબર હોય તો આ ઉપયોગ છે પછી મેં તમને ઘણું બધું સમજાવ્યું હતું કે આજની તારીખમાં આપણે પૈસા રોકીએ છીએ કોઈ જગ્યા પર દર મહિને કે દર વર્ષે રોકીએ છીએ તો આપણે એવું સવાલ થાય કે 20 વર્ષ પછી મારા કેટલા હશે 21મા વર્ષે 25મા વર્ષે કેટલા હશે મારે કેટલા ભરવાના થશે મને કેટલા મળશે આવી બધી ગણતરી કરવા માટે તમારે સીધું આવા સૂત્ર ટપકારી કરે સીધું કામ કરવું પડે તો આ જ છે આપણો સમાંતર શ્રેણીનો ઉપયોગ તમે જોઈ શકો 15મો દાખલો હતો આને તમે લખીને પૂરો કરો તો એ કેટલો લેન્ધી થાય કંટાળાજનક થાય આમાં બધાને સાથ સાથ ઉમેરી ચાલુ કરો એને કરતા આનાથી તમે ડાયરેક્ટ કરી શકો ક્લિયર તો હવે જોઈએ આગળના નેક્સ્ટ ચાલો 1 by 1 આગળ વધતા જઈએ અને આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 16 એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 ત્રીજું પદ 16 એટલે એટલામાંથી મને આટલી માહિતી મળી a3 = 16 ક્લિયર પછી કીધું સાતમું પદ a7 પાંચમા પદથી a5 સાતમું પદ પાંચમા પદથી આ 12 વધુ જ છે તો કાલ મેં સમજાવ્યું હતું વધુ છે તેનું ત્રાસું નીચે વહી ગયું છે મારે વચ્ચે બરાબર લખવું છે તો કોને વધુ કરવા પડે આને મારે વધુ કરવા પડે તો આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે સમાંતર શ્રેણી બનાવવાની છે એટલે કે તો અહીંયા હું લખી દઉં છું સમાંતર શ્રેણી બરાબર a1 a2 a3 આવી માં શ્રેણી બનાવવાની છે એમાં a3 માં સીધું છે 100 તો એને શોધવાની જરૂર નથી a1 a2 શોધીને બે ટપકા મૂકી દઈશું એટલે સમાંતર શ્રેણી બની ક્લિયર હવે જો a3 છે તો આનું આ રીતે લખી શકું a + 2b બરાબર 100 અહીંયા ગણતરી કરો a7 છે તો અહીંયા હું આવું લખી શકું a + 6b એક ઓછું અહીંયા એક ઓછું ઇઝ ઇક્વલ ટુ અહીંયા a5 છે તો અહીંયા આવું લખી શકાય a + 4b પ્લસ આ સામસામેથી a કેન્સલ તો શું વધે 6b = 4d + 12
4d આ સાઈડ લઈ લઈએ તો શું થશે 6d 4d પ્લસ આ સાઈડ આવશે તો માઈનસ 4d = 12 તો અહીંયા આવશે 2d = 10 તો d = 12 divided by 2 then d = 6 હા આમાં તો યાદ જ ન રાખવાનું આ એવું છે કે મેથેમેટિકલ સ્ટેપ છે આ મને ખબર પડી કે નહીં કે આમ થાય આ જે લીટી કીધી હતી આટલી ઈ મને એવી ખબર પડી કે નામ લખાય તો બસ પછી ગણવાનું બીજું કઈ વિચાર નહીં તો d = કેટલા મળ્યા 6 d = 6 મળ્યા તો શું થશે a + 2 કૌંસમાં d = 6 ની કિંમત અહીંયા મૂકતા આવું તમે લખી દેવું તો અહીંયા 6 મૂકીશું = 16 a + અહીંયા આવશે 6 * 12 = 16 12 પ્લસ છે તો અહીંયા 2 જશે 12 ને આ જવા દો તો 16 - 12 then a = 16 - 12 કેટલા આવ્યા 4 a એટલે પહેલું પદ મળી 4 બીજું પદ ખબર નથી ત્રીજું પદ ખબર છે કેટલું 16 તો બીજું પદ મારે શોધવાનું બાકી તો અહીંયા લખી દઈએ બીજું a2 = a + 1d 1 કરતા ઓછો 1 ન લખું તોય હોય 2 કરતા 1 ઓછો લખીએ છીએ a કેટલો મળ્યો તો 4 d કેટલો મળ્યો તો 6 આ કેટલા થશે 10 a2 બરાબર કેટલા આવ્યા 10 હજી કદાચ ઇન કેસ તમારે a4 પણ શોધવું હોય તો a4 પર પણ તમે શોધી શકો a પ્લસ અહીંયા 4 છે તો અહીંયા તમે લખી શકો 3d મૂકો કિંમત a બરાબર 4 3 કૌંસમાં d બરાબર કેટલા છે 6 4 પ્લસ d 6 તેરી 18 થશે અને આ 22 થશે a4 કેટલા મળ્યા 22 હવે તમે ડેશ મૂકી દો તો આ તમને મળી ગઈ સમાંતર શ્રેણી તમને એટલે જ ખબર હોવી જોઈએ સમાંતર શ્રેણી શોધો એમ કીધું એટલે આપણે લખી દીધું a1 a2 a3 સમાંતર શ્રેણી એટલે એ બધા પદ તો મૂકવા જ પડશે પછી વિચાર્યું હવે a1 શોધો તો એની જરૂર પડે a2 શોધવો હોય તો આ સૂત્ર છે a + d તો પછી a મળી જાય તો d ક્યાં તો d શોધવો પડે તો પછી બાકીના બેનો ઉપયોગ કર્યો એક ત્રીજું પદ તમને આપ્યું તો 16 એની એટલી ગણતરી થઈ પછી ન થઈ તો આપણે અહીંયા કરી દીધું પછી આ ગણતરી કરી a7 = a5 + 12 ઇન્કમ બે કોઈ તમને સમજે ત્યાંથી ગણતરી કરતા કરતા ગયા એટલે ઓટોમેટિકલી d મળી ગયો ed અહીંયા અટકાવ્યું કે મેં આમ 6 મૂકી દીધું 6 મૂકીને ગણતરી કરતા કરતા આવ્યા એટલે a મળી ગયો a અને d મળી જાય એટલે મેં તમને કીધું એ બે મૂળભૂત છે આપણે સૌથી જરૂરી હોય તો a અને d ઈ બે મળી ગયા તમે ગમે ના પહોંચી શકો આમાં તમને ખાલી સમાંતર શ્રેણી પૂછો આમાં એક્સ્ટ્રા એવું એડ કરી શકો 20 નું પદ શોધો તો તમારે a 20 ફાઇન્ડ આઉટ કરવાનું ઓટોમેટિક તમારી આખી શ્રેણી બનતી ક્લિયર આ તમે જોઈ શકો તો આ તો આપણો દાખલા નંબર 16 સિમ્પલ વિચારવાનું કઈ રીતે હું જે રીતે વિચારું છું તમે મગજમાં ફિટ કરતા જાઓ આ 15માં દાખલા આમ તો જોવા જઈએ તો 13 દાખલા પછીથી હું તમને વધારે કહેતો જાઉં છું એનું કારણ શું છે કે આ બધી વસ્તુ એવી છે કે દાખલો રકમ છે મોટા ભાગના વિદ્યાર્થી દાખલો ગણવાનું રહેવા દે છે શું કામ ભાઈ તો કે એમાં સમાંતર શ્રેણી આઈડી ન હોય ની કઈ ગણતર ન હોય તમને આપી દે તો AD અને પછીનું કામ તમે કરી નાખો છો એટલે એવું ખાલી એટલા જ દાખલા આવડે એવું તો બધાય ના આવડે જે નથી આવડે એ બધાય શીખો તો પરીક્ષામાં પાસ થશો ક્લિયર એટલે આવી બધી બાબતો હું તમને અત્યારે વધારે એટલે માટે કહું છું કે આ ઇમ્પોર્ટન્ટ છે તમે ધ્યાન આપો હું કયા શબ્દને ભાર આપું છું કઈ જગ્યાએ વાંચવામાં કઈ જગ્યાએ વધારે સમજાવું છું તમે નોટિસ કરો ને આવડી જશે ઓટોમેટિક અન્ડરસ્ટેન્ડ એટલે આવી બધી બાબતોનું ધ્યાન રાખો તો આ દાખલા નંબર 16 ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલા તરફ આગળ વધીએ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે લગભગ દાખલા બધા જોઈને મૂકી દેતા હોય છે પણ થોડુંક તમે વિચારો તો ઓટોમેટિક તમને આવડી જશે જો સમાંતર શ્રેણી એટલે આપી છે 3 8 13 ... છેલ્લું પદ આપ્યું છે 253 ત્યાં સુધી સમાંતર શ્રેણી એક આપી છે એનું છેલ્લેથી 20મું પદ મારે ફાઇન્ડ કરવાનું છે બરાબર છેલ્લેથી 20મું પદ હવે આને થોડુંક માઇન્ડ દોડાવીએ આપણે કદાચ પહેલેથી 20મું પદ કહીએ તો આપણે ખબર પડી જાય કે એ 20 શોધી નાખો હવે છેલ્લેથી 20મું પદ એટલે કયા નંબરનું થાય એ કેમ ખબર પડે સમજાય છે છેલ્લેથી 20મું પદ એટલે કયા નંબરનું જો નંબર ખબર પડી જાય માન લો કે 51 નંબરનું તો તમે કરી નાખો એ 51 તમને ખબર પડી જાય કે 50 નંબરનું તો એ 50 પણ એવું કેમ ખબર પડે આમાં કેટલા પદ છે એ ક્યાં આપણને ખબર છે છેલ્લેથી 20મું પદ કયું હું તમને એમ કહું કે 70 જણા છે તો છેલ્લેથી 20મા નંબરમાં હોય કયો થાય તમે ગણવા માંડો 70 ક્લિયર હું તમને એમ કહું ચાલો એક નાની સંખ્યા આપું 70 50 જણા છે હું તમને એમ કહું કે છેલ્લેથી બીજો 50 અને 49 નંબરનું થાય આપણે ખરેખર 48 કરી નાખશું આ બધી વસ્તુ હવે આમાં તમારે થોડું માઇન્ડ દોડાવવાનું છે એક રીત હું આપું છું એક તમને હિન્ટ આપીશ અત્યારે મેં આપી દીધી હજી આપીશ હવે જો હવે આ શ્રેણીમાં મને છેલ્લેથી પૂછું ને નથી ખબર પડતી મને એમ કીધું તો ખાલી 20મું પદ તો હું એ 20 ફાઇન્ડ આઉટ કરીને આપી દેતો એ 20 = a + 19d
એ અને ડી ની કિંમત મૂકો, કામ પૂરું. પણ હવે અહીંયા થોડુંક માઇન્ડ દોડાવો. આને ઉલટા ક્રમમાં લખી દઈએ. તો પહેલા હું લખીશ 253. ચલો ગેપ કેટલાનો છે? 5 5 નો છે. તો હવે કોણ આવશે? 248. આવી રીતે ચાલતા જઈશું એટલે છેલ્લે કોણ આવશે? 8 અને 3. છેલ્લું પદ ઊંધી કરી નાખી. એટલે હવે મારું પહેલેથી 20મું પદ થઈ જશે. આ મગજ દોડે. છેલ્લેથી 20મું પદ પૂછ્યું તું તો મેં ઊંધી લખવાનું ચાલુ કરી એક એક અક્ષર. તો હવે મારું પહેલેથી 20મું પદ થઈ જશે. અન્ડરસ્ટેન્ડ? પણ ચેન્જીસ ક્યાં આવશે? અહીંયા એ તમારો બદલાઈ ગયો. એ કોણ આવશે? 253. પહેલા કોણ હતો? 3. આ બદલાઈ ગયું. હવે જોજો પહેલા ડી તમારો ચેન્જીસ છે. 248 માઈનસ 253, નાનામાંથી મોટું તો -5. એમ બદલે પહેલા ચેક કરો +5 આવતો હતો. બસ આટલો ચેન્જીસ. હવે તમે 20મું પદ શોધવું છે તો અહીંયા મૂકો. n બરાબર a + n - 1 * d. 20મું પદ શોધવું છે તો a 20. a કેટલો છે? 253 પ્લસ 20 - 1 19. d ની કિંમત -5. એ 20 બરાબર 253 માઈનસ 19 253 માંથી 55 બાદ કરવાના છે. તમે એક કામ કરો, 253 માંથી 100 બાદ કરો તો કેટલા બચશે? 153. મેં 5 વધારે બાદ કરી નાખ્યા છે. 100 કર્યા, 55 માં તો 5 પાછા ઉમેરી દો તો 153 માં 5 આ મગજ તોડે છે. મેં તમને કીધું એમ કે જો તમને ખ્યાલ હોય કે મારે 50 પદ છે અને હું તમને એમ કહું છેલ્લેથી 2 બીજું તો 50 49 બીજું થશે. તમે 48 લખશો તો આ એક ભૂલ છે. આમાં તમે એ કામ કરી શકો કે બીજી રીત પણ એ કરી શકો. આ જ જે શ્રેણી આપી છે 3 8 13 અને 253 આ બધાને હું તમને જાતે હોમવર્કમાં આપી દઈશ. થોડી હિન્ટ આપજો. જો છતાંય ન આવડે, પ્રેક્ટિસ વારંવાર કરજો. છતાંય નથી આવડતું તો આપણી ઝૂમ મીટિંગ આવે જ છે. દરેક સ્કૂલમાં ઝૂમ મીટિંગ ચાલે છે. દરેક શિક્ષક તમારી ઝૂમ મીટિંગ લે છે. ઝૂમ મીટિંગમાં તમે એને ક્વેશ્ચન પૂછી શકો સર આ એક બીજી રીત તમને જાતે પ્રેક્ટિસ માટે આપી હતી પણ નથી આવડી તો અમે ગણાવીશું ત્યારે શીખવાડીશું. ઓકે, પણ પ્રેક્ટિસ કરશો એ મહત્વનું. હું ગણાઈ તો મારી પાસે જગ્યા છે જ, અત્યારે ટાઈમ છે, પણ તો તમે શું કરશો? એટલે હું ગણાવતો નથી, તમને ખાલી હિન્ટ આપું. હું પહેલા એક કામ કરું કે અમારી પાસે પદ કેટલા છે? જો આ પહેલું થશે 3 b શોધી છે એટલે 8 - 3 એ 5 થઈ જશે. આ મારું છેલ્લું પદ થશે 253. તો હું પહેલા પદ શોધી લઉં. a નું સૂત્ર મૂકું a + n - 1 * d. an મારી પાસે 253 છે, a 3 છે, n - 1 અને d મારી પાસે 5 છે. મેં મદદ દોડાવ્યું. તમને જે ક્વેશ્ચન પૂછો તો એવું તમને અહીં આપું છું. અહીંયા જો ગણતરી કરતા જશે તો n ની મને જે વેલ્યુ મળી જશે. n શું દર્શાવે કે મારી પાસે આમાં પદ કેટલા છે. માની લો કે 50 આવ્યા તો તમને એ ખબર પડી જશે કે 50 નંબર હું છે તો છેલ્લેથી આગળ આવતા જાવ તો 20 નંબર એટલે કયું થાય. એ આપણે મગજ દોડાવી જેટલું જવાબ લખી શકીએ. જેમ કે ફરીવાર પાછું ઉદાહરણ આપું. ક્લાસમાં 50 જણા છે. હું તમને એમ કહું કે છેલ્લેથી બીજો નંબર હોય ઊભો થાય તો 50 અને છેલ્લેથી બીજો કોણ થશે? 49. ખરેખર આપણે સીધી બાદબાકી કરી નાખો. 50 - 2 48 વાળો ઊભો થઈ જાય પણ 50 નંબર હોય ગણવાનો જ ને. 50 અને 49 વાળો થશે બીજો. તો આમાં તમારે જ મગજ દોડાવવાનું છે. છેલ્લું પદ તમારું જે હશે 253 છે, એની આગળ હોય તમારું છેલ્લેથી બીજું પદ થાય. તો તમને પૂછું છેલ્લેથી 20મું થાય તે ગણજો. એક ઓછું ચાલવાનું થશે. આ હિન્ટ મેં તમને આપી દીધી એટલે આને તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલે બીજી રીતથી તમે એને સોલ્વ કરી શકશો. આ પહેલી રીતથી તો મેં તમને આટલામાં સોલ્વ કરી દીધો કે એને આપણે ઊંધી લખી નાખી. એ લોકો છેલ્લેથી પૂછ્યું તો આપણે ઊંધી લખીને પહેલેથી કરી નાખ્યું. એ 20 અને જવાબ આવી ગયો 158. ઓકે, જવાબ તમારો 158 જ આવશે પણ આ બીજી રીતથી. એટલે બે પ્રેક્ટિસ કરજો અને આવડે નહીં તો ઝૂમમાં આપણે જોઈશું. ચાલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આગળનો દાખલો એટલે કે 18 નંબરનો દાખલો જોઈએ. રકમ જોતા મોટી લાગશે પણ બહુ સિમ્પલ છે. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24. હવે આટલા ઉપરથી મને શું ખબર પડે? જો શેડમાં લખી ચોથા એટલે a4, આઠમા એટલે a બેનો સરવાળો એટલે વચ્ચે સરવાળાની નિશાની કેટલો છે? 24. પછી કીધું છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44. તો અહીંયાથી તમે લખી દો a6 + a10 બરાબર 44. તો સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. તો આપણે અહીંયા લખી દઈએ પ્રથમ 3 પદ a1 a2 અને a3 ફાઇન્ડ આઉટ કરવાના છે. a1 એટલે તો a તમને ખ્યાલ છે, a2 એટલે a + b અને a3 એટલે a + 2b.
એ અને ડી મૂળ તમારે ગમે એમ કરીને એ અને ડી શોધવાના છે. એ મળી જશે તમારું બધું કામ પૂરું. ચાલો તો અહીંયાથી થોડુંક સરળ સ્વરૂપ લાગે. a 4 ને આ રીતે લખી શકાય a 3b. a 8 ને આ પ્રમાણે લખી શકાય a 7b = 16. અહીંયા શું થશે a + a 2a 3d + 7d 10d = 24. અહીંયાથી શું થશે 2 કોમન કાઢી લો a + 5d = અહીંયા શું મળશે 24 મળશે. તો અહીંયાથી શું આન્સર આવશે જોજો. 2 અહીંયા છેદમાં જતો રહે તો a + 5d = 24 ભાગ્યા 2 બરાબર કેટલા થશે 12. હવે અહીંયાથી કઈ દાખલો ગણો. એવું જ કામ અહીંયા કરીએ તો શું થશે a + 6d હતું જેમ અહીંયા 4 હતો તો 3d કરી નાખ્યું તો અહીંયા 6 છે તો અહીંયા શું લખશું a + 5d. અહીંયા શું લખશું a + 9d = 44. ગણતરી કરીએ a + a 2a 5d + 9d 14d બરાબર 44. આમાં પણ બે કોમન નીકળે સામે કેટલો રહેશે તો અહીંયાથી a ખાલી વધશે અહીંયાથી બે કોમન નીકળશે 7 × 14 = 44. તો બસ આની ગણતરી પણ અહીંયા ભાગ્યા 2 એટલે 22 આન્સર આવશે. આમાં બે કોમન નીકળે છે તો a + 7d = 22 અને a + 5d = 12. આ બે મને ગણતરીઓ મળી ગઈ. ઓકે હવે શું કરીએ આની કિંમત આમાં મૂકીએ આન્સર લાવવાની ટ્રાય કરીએ. તો અહીંયાથી હું આવું કરી શકું છું a = 12 - 5d 5d નામ છે તો a બરાબર શું આવ્યું 12 - 5d એનામાં કિંમત મૂકી દઈએ તો જ્યાં a દેખાય ત્યાં 12 - 5d + 7d = 12. 12 આમ તો 22 12 આમ તો માઈનસ પ્લસ માઈનસ અહીંયા આવશે 2d મોટાની નિશાની અહીંયા થશે 22 - 12 10b = 22 - 12 10 અને બે ભાગાકારમાંથી ગુણાકાર તો b = 5 આવ્યું b = 5 અહીંયા મૂકી તો b = 5 અહીંયા મૂકશો a = 12 - 5 ક્લિયર. તો અહીંયા શું બનશે a = 12 - 25 તો -13 નાનામાંથી મોટો a મળી ગયો b મળી ગયો તો પહેલું પદ તમારું a તો આવી ગયું કેટલો આવ્યો -13. હવે a2 ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરવું પડે a2 = a + b લખાય. ચાલો a = -10 + b = 5 તો કેટલા આવશે -8. પછી ઉપર -8. હવે તમારે a3 ફાઇન્ડ આઉટ કરવો હોય તો a + 2b a = -10 2d આ પ્રમાણે કરવું પડે -2 2 × 10 આન્સર આવશે -3. તો આ લખી શકાય -3 પ્રથમ 3 પદ મળી ગયા. ચોથું પદ તમારે શોધવાનું કેવી રીતે તો a4 = a + 3d તો તમારું ચોથું પદ થઈ જશે. કિંમત મૂકો આન્સર આવતો રહેશે. હજી તમારે વેરીફાઈ કરવું હોય કે તમારું સાચું ખોટું તો શું કરી શકાય a4 શોધો a8 શોધો બેનો સરવાળો કરો 24 આવવો જોઈએ. a6 શોધી લો આવી રીતે a10 પણ આવી રીતે શોધી લો બેનો સરવાળો કરો 44 આવવો જોઈએ. તમારી ગણતરી સાચી હશે. ક્લિયર. તો આમ સિમ્પલ જ દાખલો છે બાકી રકમ વિચારીને તમે છોડી દેશો તો નહીં ગણી શકે. તો આ 3 પદ હતા 4 પદ કે 5 પદ કે ગમે એ કે તમે શોધી શકો. ક્લિયર. તો આ સ્વાધ્યાયના એન્ડ તરફ જોઈએ છે અને દરેક દાખલા તમે જોઈ શકો એક થી એક ઇમ્પોર્ટન્ટ આવતા જાય છે. ક્લિયર. હવે જોઈએ 19 અને 20 અને આપણો સ્વાધ્યાય પૂર્ણ કરીએ. ચલો આગળ વધીએ અને આપણો સ્વાધ્યાયની પૂર્ણતા તરફ જઈએ. દાખલા નંબર 19. હવે મેં તમને જેવા સમાંતર શ્રેણીના ઉપયોગ વખતે ઉદાહરણ આપ્યું હતા એની વાત કરું છું. સુબારા વિશ્વસન 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી કામ ચાલુ કર્યું. એટલે પહેલું એનું કામ હતું એ 5000 નું હતું. તેમને દર વર્ષે 200 રૂપિયાની વૃદ્ધિ મળે. એટલે કે 5 200 થાય પછી 5 400 થાય આવી રીતે જાય છે. કયા વર્ષે એનું 7000 થશે હું એમ કહી દઉં ધ્યાનમાં વર્ષેનું 7000 થશે છેલ્લા વર્ષે. છેલ્લું એટલે ખબર નથી પડતી એમ. તો ધારી લઈએ ધારો કે એનમાં વર્ષે એનું વેતન 7000 થશે તો પછી એનો મતલબ એવો છે કે an = 7000. હવે ડાયરેક્ટ હું આને સોલ્વ કરવા જાતે આપી દઉં છું. n - 1 * d = 7000 થાય. n નું સૂત્ર મૂકો. a એટલે પેલું પદ કેટલું છે 5000 પ્લસ n
આપણે શોધવાનો છે કયા વર્ષે, કયો વર્ષ, કયો નંબર, કયો ક્રમ. b બરાબર મારી પાસે આવશે 200 રૂપિયા. જોઈ લો વૃદ્ધિ 200 ની થાય એટલે b સામાન્ય તફાવત 200 જ મળે. તો ડાયરેક્ટ તમે 200 લખી શકો is equal to 7,000. એટલે આને આમ જવા દેશો એટલે માઈનસ થઈ જશે. અહીંયા આવશે n - 1 * 200 is equal to 7,000 minus 5,000. તો ત્યાં તમારી પાસે વધશે 2,000. અહીંયા આવશે n - 1 is equal to 200. n - 1 is equal to 2,000 ભાગ્યા 200 કેટલા આવશે 10. -1 આ સાઈડ આવશે તો શું થશે? n is equal to 10 + 11 વર્ષે નો પગાર 7,000 થઈ જશે. બાકી તમામ ગણતરી કરો તો 5,000 5,200 5,400 એવી રીતે હાલતા જાવ તો એ ખબર પડે. તો એ બધી વાંચા કોઈમાં તમારે કરવું પડે. ડાયરેક્ટ તમે આન્સર આપી શકો. આમાં પણ કંઈક આવું છે. આ પગારની વાત હતી, અહીં બચતની વાત છે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 ની બચત કરે છે. પહેલા અઠવાડિયે 5 રૂપિયા બચત કરે. તેના અઠવાડિયે બચતમાં 1.75 નો વધારો કરે છે. એટલે પહેલા 5 હોય તો એમાં પછીના 5 તો કરે જ, માટે 1.75 એટલે 6.75. બસ પછીની કઈ જરૂર નથી. એવી રીતે બચત કરતા કરતા 20.75 ની બચતે પહોંચી ગઈ. તો n નું મૂલ્ય શું હશે? n માં અઠવાડિયું એ આ વગેરે જેવો જ છે. આ તમારો a થશે, b તમારો 1.75 થશે, આ તમારું a n થશે. તો તમારે n માં અઠવાડિયાની વાત કરવાની છે. એટલે તમારે a n ગણતરી કરશો એટલે n પકડવાનો છે. n નું મૂલ્ય n તો સૂત્ર મૂકી દો ને. a is equal to a plus n minus 1 into d. ચાલો a n નું મૂલ્ય છે 20.75, a નું મૂલ્ય છે 5, n minus 1 d નું મૂલ્ય છે 1.75. જે રીતે ઈચ્છા પડે એ રીતે તમે ગણતરી કરી શકો. માન લો કે પેલા 5 આ બાજુ લઈ લેશો એટલે 20.75 minus 5 is equal to n minus 1 અને આ રીતે 1.75 લખીશું. હવે જોજો તમને સિમ્પલ સ્વરૂપ આપતા શીખો. 20.75 માંથી 5 બાદ કરવાના છે. ઘણા નથી આવડતું. આવડે છે ને કોઈ વેરી ગુડ છે, બહુ સારી વાત છે. નથી આવડતું એનું શીખવાનું. 20.75 પહેલા લખી. એમાંથી તમારે 5 ની બાદબાકી કરવાની છે. એટલે 5 પોઈન્ટ પછી તમે 0 મૂકશો. પણ આગળ તો તમને ખબર છે 0 5 લખો એ 5 જ કહેવાય. તો આ રીતે પોઈન્ટ ગોઠવવાનો હોય. પોઈન્ટની નીચે પોઈન્ટ આવો ફરજિયાત છે. આમાં તો તમારે બાદબાકી 75 આવશે. પોઈન્ટની નીચે પોઈન્ટ ના ડાયરેક્ટ 20 માંથી 5 બાદ કરો. જેનું મગજ ચાલતું છે ડાયરેક્ટ 15.75 લખી દેજો. તો અહીંયા આપણે લખી દઈએ 15.75. અહીંયા આવશે n - 1 અને 1.75. હવે શું કરીએ જોઈએ? હવે મજા આવશે. આને આ રીતે લખો 15.75 છેદમાં 100. અહીંયા હું આ પ્રમાણે કરું n - 1 અહીંયા લખી દો 175 છેદમાં 100. આ કરવાનું કામ 2 ના છેદમાંથી 100 નીકળી ગયા. તો તમારી પાસે વધશે 15.75 is equal to n - 1 અહીંયા આવશે 175 અહીંયા છેદમાં આવી જશે. તો શું થશે? એવું નથી કરવું. તો તમે એવું કરો, પહેલા 175 ની આમાં ગણતરી કરી દો. 175 આ બાજુ મૂકીને તમારે ઉમેરવાના થશે. એ પ્રમાણે કરવું હોય તો પણ કરો. તો આવું થશે 15.75 is equal to 175 એકા n સાથે 175 minus 175 એકા 175 માઈનસ આ બાજુ હશે તો પ્લસ 175 અહીંયા એડ કરીશું. અહીંયા આવશે 175 n એડ કરીએ, સરવાળો કરીએ. 5 ને 5 10 વધી 1, 7 ને 7 14 15 વધી 1, 5 ને 1 6 અને 1 7 અને આ 1 અહીંયા આવશે 175. આપણે ફક્ત n ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એને છેદમાં આવો તો અહીંયા આવશે n 175 એકા 175 ને બાજુમાં 0 તો n બરાબર વેલ્યુ કેટલી આવશે 10. તો ડાયરેક્ટ લખી શકાય 10. તો n બરાબર 10 વેલ્યુ એનો મતલબ શું કે 10મા અઠવાડિયાની બચત ક્યાં પહોંચી છે? 20.75. કયા રૂલ્સ મુજબ ચાલે છે? પહેલા 5, પછી 1.75 વધારશે, પાછા 1.75 વધારશે, પાછા 1.75 વધારશે અને આ રીતે 20.75 ક્યારે પહોંચશે? 10 અઠવાડિયા થશે એટલે 20.75 ની બચત પહોંચી ગઈ છે. તો આ તો આપણું બીજું સ્વાધ્યાય જેને અહીંયા પૂર્ણ કર્યું. સમાંતર શ્રેણીનો આપણી લાઈફમાં શું ઉપયોગ છે, તમે ક્યાં એનો ઉપયોગ કરી શકો, એના લાસ્ટમાં એક્ઝામ્પલ હતા એ તમે જોયા. અમુક તમે આગળની એક્ઝામો જે આપશો, મેં તમને કીધું હતું કે કોઈ પણ પીએસઆઈ ની તમે એક્ઝામ આપો છો, કોઈ મામલતદારની એક્ઝામ આપો છો, કોઈ બી ગવર્નમેન્ટ તમે એક્ઝામની તૈયારી કરશો, ત્યાં તમારે મેથેમેટિક્સ આવશે, તેમાં પણ આવા એક્ઝામ્પલ આવા દાખલા પૂછાય છે. પણ ત્યારે આપણે ખ્યાલ નથી આવતો કે સમાંતર શ્રેણી છે.
જો ઓળખી જઈશું તો દાખલો તમે જોઈ શકો કે આ સૂત્રથી ઘણો સિમ્પલ થઈ જાય. બાકી આ જ વસ્તુ ધીરે કરીને લખો તો કેટલું લેન્ધી થશે. ક્લિયર? હજી આનો એક સારો ઉપયોગ છે, હજી આપણી પાસે સ્વાધ્યાય પડેલું છે, એમાં આપણે સમજીએ કે હજુ કેટલો આનો ઉપયોગ આપણી લાઈફમાં છે. ત્યાં સુધી આવજો, મળીએ નેક્સ્ટ લેક્ચર.